ફ્રીની વસ્તુ કોને ન ગમે? ફ્રીની વસ્તુઓ લેવા માટે લોકો પડાપડી કરતા હોય છે. અમદાવાદમાં તે સાબિત થઈ ગયું, કારણ કે અમદાવાદમાં ફ્રીના પિઝા માટે જે લાંબી કતારો લાગી એ જોઈને તમે પણ ચોંકી ઉઠશો. પિઝા આઉટલેટની માર્કેટિંગ સ્ટ્રેટેજી પણ કામ કરી ગઈ અને લોકોને ફ્રીમાં પિઝા પણ મળી ગયા. ફ્રીના પિઝા લેવા માટે તો લોકો સવારથી લાઈન લગાવીને ઉભા હતા. ફ્રી પિઝા માટે લોકોનો ઉત્સાહ કેવો હતો, આ રિપોર્ટમાં જોઈએ. ફ્રી પિઝા માટે આટલી પડાપડી, ફ્રી પિઝા માટે આટલો ક્રેઝ કેમ? અમદાવાદીઓમાં પિઝાનો શોખ કેવો છે તે આ વિડીયો પરથી તમને ખ્યાલ આવી જશે. એમાં પણ જો ફ્રીની ઓફર હોય તો વાત જ શું કરવી. નિકોલ અને સેન્ટ સિટીના માર્ટિનોઝના પિઝા આઉટલેટ બહાર સવારથી જ ફ્રીના પિઝા માટે લાંબી લાઈનો લાગી. મફત પિઝા અંગેના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા, જેને કારણે વહેલી સવારે મોટી સંખ્યામાં પિઝા આઉટલેટ પર ફ્રી પિઝા લેવા લોકો પહોંચી ગયા હતા. સોશિયલ મીડિયાની રીલના પગલે સેંકડો લોકો મફત પિઝા લેવા માટે ઉમટી પડ્યા. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી લોકો ઉમટી પડ્યા હતા. ફ્રીમાં પિઝાની મજા માણવા આવેલા લોકોએ શું કહ્યું તે સાંભળીએ. ફ્રી પિઝા આપે છે, 11:30 ઉભા છીએ અત્યારે. બીજા અમારે પહેલા તો લગભગ આરામથી 11 વાગ્યાની લાઈન ચાલુ કરી દીધી હશે. સારો કન્સેપ્ટ છે માર્કેટિંગ માટે એમને, કે ભાઈ લોકોને ભાવો તો આવતા ચાલુ થઈ જાય અમારા ત્યાં. ફ્રી કન્સેપ્ટ માટે તો એટલું ખાલી કહેવા માંગુ છું કે અમે ફ્રી માટે નથી, પણ માર્કેટિંગ છે અને સ્પોર્ટ બી વ્યવસ્થિત છે અને બધા માટે સારી એક વસ્તુ કહેવાય. સામાન્ય રીતે કોઈ પણ કંપની પોતાની પ્રોડક્ટ કે વસ્તુ લોકો સુધી પહોંચાડવા માટે માર્કેટિંગ કરતા જ હોય છે અને માર્કેટિંગ માટેની અલગ અલગ સ્ટ્રેટેજી અપનાવતા હોય છે. જો કે એમાં પણ ફ્રીની સ્ટ્રેટેજી આજકાલ સૌથી વધુ કામ કરતી હોય છે, જેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદમાં જ જોઈ શકાય છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.